ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ પાર્લેજીનો। એના માટે મેં 2 પેકેટ પાર્લેજી લીધા છે, લીટર દૂધ લીધું છે, કોકો પાવડર લીધો છે, ડાર્ક ચોકલેટ લીધી છે, મોરસ લીધી છે। આ દૂધને ગરમ કરવાનું છે તપેલીમાં આ રીતે। તે લીટર દૂધ લઈ લેવાનું, તેને હવે ગરમ કરવા મૂકીશું આપણે ઉકાળવા માટે છે। ત્યાં સુધી આપણે બિસ્કિટને પીસી કાઢવાના છે મિક્સર જારમાં આ રીતે। તેને પીસી કાઢવાના મિક્સરમાં। પીસી કાઢવાના મિક્સરમાં બિસ્કિટને ગરમ થઈ ગયું છે આ રીતે। હવે તેમાં આપણે મોરસ નાખી દઈશું। મોરસ તમારે સ્વાદ પ્રમાણે લેવાની, જેને જે રીતે ગળ્યું ભાવે તે રીતે મોરસ નાખવાની। આ રીતે ઉકળવા દઈશું થોડી વાર માટે હજુ। આપણે આ ઠંડુ દૂધ લીધું છે, તેમાં જે બિસ્કિટ આપણે પીસ્યા હતા તે આ રીતે આપણે નાખી દેવાના અંદર દૂધમાં। આ રીતે હલાવી અને તેનું બેટર બનાવી દેવાનું આ રીતે। જુઓ, તેમાં ગઠ્ઠા ના રહેવા જોઈએ। આ રીતે એનું બેટર બનાવી દેવાનું દૂધમાં નાખીને। ઉકળી ગયું છે આ રીતે। હવે તેમાં જે આપણે પાર્લેજી બિસ્કિટનો ભૂકો જે કર્યો હતો તે રેડવાનું છે આ રીતે એમાં। તેને હવે હલાઈ કરવું પડશે આ રીતે, જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી તેને આ રીતે મીડિયમ આંચ પર રાખવાનું, જેથી કરીને તપેલીમાં ચોંટે નહીં નીચે। આ રીતે આપણું દૂધ ઘટ થવા માંડ્યું છે। હવે તેને આપણે ઠંડુ કરવા મૂકીશું મીડિયમ ટેમ્પરેચર પર। ઠંડુ થઈ ગયું છે આ બેટર આપણું આઈસ્ક્રીમનું। હવે તેને અડધો કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું। તેને ઢાંકીને હવે ફ્રીજમાં મૂકી દઈશું આપણે। હવે આપણું આઈસ્ક્રીમનું બેટર રેડી થઈ ગયું છે આ રીતે ફ્રીજમાં અડધો કલાક મૂક્યા પછી। આ રીતે હવે તેને આપણે મિક્સરમાં પીસવાનું છે। હવે આપણે એક મિક્સર જારમાં આ રીતે લઈ લઈશું, તેને થોડું થોડું લઈને પીસી કાઢીશું। તેમાં આપણે ચોકલેટ નાખીશું, ડાર્ક ચોકલેટ જે લીધેલી તે આ રીતે। કોકો પાવડર નાખીશું। તેને હવે પીસી લઈશું આપણે મિક્સરમાં। એમાં મેં થોડી ક્રીમ લીધી છે આ રીતે। જો તમારી સાથે ક્રીમ ના હોય તો તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો। અમૂલની ફ્રેશ ક્રીમ જે આવે છે તે લાવી દેવાની આ રીતે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું મિક્સરમાં। એ પીસાઈ ગયું છે।
હવે બધું આપણે પીસી કાઢીશું આ રીતે આપણે મિક્સરમાં પીસી કાઢીશું આ રીતે બધું મિક્સ કરી લેવાનું આપણું કમ્પ્લીટ બેટર છે આ હવે તેને 6 થી 7 કલાક માટે આપણે ફ્રીઝરમાં ફરી મૂકી દઈશું એરટાઈટ કન્ટેનરમાં જો આ રીતે ડબ્બામાં ફરી ભરી દીધી છે આપણે હવે તેને ઢાંકી દઈશું આપણે 6 થી 7 કલાક માટે એને ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે 8 કલાક પછી ફ્રીઝરમાંથી આ રીતે આપણો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે આ રીતે ઠરી ગયો જો હવે તેને સર્વ કરીશું આપણે આપણો આઈસ્ક્રીમ સર્વ થઈ ગયો છે ઉપર મેં ડાર્ક ચોકલેટનું સિરપ નાખ્યું છે આ રીતે જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ